નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। વેધર અપડેટમાં આજે વાત કરીએ કે ગુજરાતની અંદર છેલ્લા 2 દિવસથી અતિભારે વરસાદ પડી રહ્યો છે। હજુ આજે પણ અતિભારે વરસાદની સંભાવના છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે। આમ જોવા જઈએ તો લગભગ હજુ એક અઠવાડિયા સુધી આપણને આવું જ વાતાવરણ ગુજરાતની અંદર દેખાશે। પછી ક્યાંક જઈને એવું લાગશે કે ક્યાંક વરાપ નીકળી છે, પરંતુ એ સાથે જોવું છે કે 2 દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે। આજે પણ જ્યારે અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે તો ગુજરાતના કયા એવા જિલ્લા છે કે જે અતિભારે વરસાદની સંભાવના છે ને અત્યારે વરસાદ પડી રહ્યો છે। સૌથી પહેલા તો આપણને જો દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની અંદર જે સુરતની આજુબાજુના જે વિસ્તારો છે ત્યાં આપણને જે વ્યારા છે, સુરત છે, આહવા, વલસાડ આ બાજુના જે બધા વિસ્તારો છે ત્યાં આપણને અતિભારે વરસાદની સંભાવના છે તે દેખાઈ રહી છે। કારણ કે દક્ષિણ ગુજરાત જ્યાંથી ચાલુ થાય છે એ બધા જ વિસ્તારો અત્યારે ક્યાંક વરસાદથી ભરચક છે, એટલે કે વરસાદ પડી રહ્યો છે। થોડા ઉપર જઈએ તો ભરૂચ છે, રાજપીપળા છે, અમોદ, વડોદરા, બોડેલી આ વિસ્તારોની અંદર વરસાદ છે, પરંતુ હળવોથી મધ્યમ વરસાદ છે। ત્યાં ક્યાંય જ અતિભારે વરસાદ નથી દેખાઈ રહ્યો। ઘણા વિસ્તાર ત્યાંના એવા હશે કે જ્યાં છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે, એટલે કે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। અને એ જ વરસાદ જો સવારે આપણે મધ્ય ગુજરાત તરફ એટલે થોડા અમદાવાદ છે, ધોળકા છે, નડિયાદ છે આ બાજુના વિસ્તારમાં જઈએ તો ત્યાં આપણને વરસાદ એટલો બધો નથી દેખાતો, સાવ સામાન્ય છે। અમદાવાદના જો આજુબાજુના વિસ્તારની વાત કરીએ તો ત્યાં વરસાદ હશે, પરંતુ ગ્રામ્ય વિસ્તાર છે કે કોઈ શહેરી વિસ્તારના કોઈક એવા અલગ અલગ જે સ્થળ છે ત્યાં જ આપણને ભારે વરસાદ દેખાશે। કારણ કે થોડીક વાર 5 મિનિટ માટે વરસાદ આવે ને પછી જતો રહે એવું પણ બની શકે એમ છે। અને હવે આપણે ઉત્તર ગુજરાતની જો વાત કરીએ તો પાલનપુર છે એ બાજુના વિસ્તારોમાં, મહેસાણા છે, પાલનપુર આ વિસ્તારોમાં આપણને ખાલી જે પવન છે, જે પવન ફૂંકાઈ રહ્યો છે એ જ દેખાઈ રહ્યો છે। ક્યાંય પણ ત્યાં જે ભારે વરસાદની સંભાવના નથી। થરાદનો વિસ્તાર આપણે જોઈ લઈએ તો ત્યાં પણ વરસાદ નથી। રાધનપુરનો વિસ્તાર એકદમ આપણને કોરો દેખાઈ રહ્યો છે। હવે આ જ વરસાદ છે તે આપણે જો સૌરાષ્ટ્ર પંથકમાં જોઈએ તો સૌરાષ્ટ્ર પંથકની અંદર જે બોટાદ છે ત્યાં આપણને એકદમ હળવોથી મધ્યમ વરસાદ દેખાઈ રહ્યો છે। ભાવનગરનો જે આ વિસ્તાર છે ત્યાં પણ હળવોથી મધ્યમ વરસાદ છે। અલંગની અંદર ક્યાંય આપણને એટલો બધો વરસાદ નથી દેખાતો। મહુવાનો જે આ વિસ્તાર છે ત્યાં પણ એકદમ હળવોથી મધ્યમ વરસાદ દેખાઈ રહ્યો છે। ખાસ કરીને જે અમરેલીનો જે વિસ્તાર છે ત્યાં આપણને દેખાઈ રહ્યું છે કે ખાલી પવન ફૂંકાઈ રહ્યા છે। સવારથી સાંજ સુધી આપણને કાળા વાદળો દેખાય, પછી એમના પછી કંઈ જ એટલો બધો વરસાદ નથી। હવે આવે છે આપણે જસદણ, ગોંડલની વાત કરીએ તો જસદણ અને ગોંડલમાં પણ આપણને એકંદરે વરસાદ ઓછો દેખાઈ રહ્યો છે। બોટાદની પણ આવી પરિસ્થિતિ છે, ચોટીલાની પણ આ પરિસ્થિતિ છે। રાજકોટ જો શહેરની વાત કરીએ તો ત્યાં આપણને ખાલી પવન હળવોથી મધ્યમ વરસાદની સાથે દેખાઈ રહ્યો છે, બાકી કોઈ જ ભારે વરસાદ નથી। જૂનાગઢમાં આપણને ભારે વરસાદ દેખાઈ રહ્યો છે। એ જ વરસાદ છે તે વેરાવળ પંથક છે અને ખાસ કરીને જે પોરબંદરનો જે વિસ્તાર છે ત્યાં આપણને વરસાદ દેખાઈ રહ્યો છે। ભાણવડનો એ વિસ્તાર છે, જામનગર, સલાયા, દ્વારકા જે ગઈકાલે આપણે જોયું હતું કે જે દ્વારકાની જે આજુબાજુનો વિસ્તાર છે ત્યાં એકંદરે આપણને રેડ એલર્ટ દેખાયું હતું, અતિભારે વરસાદ દેખાયો હતો, પરંતુ અત્યારે ત્યાં કંઈ એટલી બધી પરિસ્થિતિ ખરાબ નથી, વરસાદ ઓછો થયો છે। જે દરિયા કિનારાના જે વિસ્તારો છે, માંડવીની આજુબાજુના જે વિસ્તારો છે ત્યાં આપણને ભારે વરસાદની શક્યતા છે। પછી નલિયાની આજુબાજુના વિસ્તાર હોય કે પછી લખપત હોય કે ત્યાં પણ ક્યાંય આપણને વરસાદ નથી દેખાતો। જે ગઈકાલે આપણે કચ્છના પંથકમાં વરસાદ જોયો તો ખાવડા, રાપર આ ક્યાંય જ વિસ્તારો છે કે ત્યાં આપણને આજની પરિસ્થિતિ સવારની દરમિયાનમાં કંઈ જ નથી દેખાતું। હવે આ પરિસ્થિતિ બપોરના 11-12 વાગ્યાની જો જોઈએ તો ગુજરાતના જે લગભગ 4 કે 3-4 વાગ્યાની આજુબાજુની જો આ પરિસ્થિતિ જોઈએ તો આપણને મહેસાણા, અમદાવાદ, સુરેન્દ્રનગર, પાલનપુરના વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની સંભાવના દેખાઈ રહી છે। આ એ પરિસ્થિતિ છે। લગભગ આપણે 3-4 વાગ્યાની આજુબાજુ જો વરસાદી વાતાવરણનું સમીકરણ કાઢીએ તો ત્યાં આપણને વરસાદ દેખાય છે। હવે આ વરસાદ જોઈએ કે સાંજ સમય દરમિયાન આપણને દેખાયો તો કે જે ડુંગરપુરના વિસ્તારો છે, પાલનપુર, મહેસાણા, અમદાવાદમાં પણ સાંજે 6-7 વાગ્યાની આજુબાજુ એકદમ ભારે વરસાદની સંભાવના છે। આજે વરસાદ છે લગભગ 9-10 વાગે આપણને આખું ગુજરાત ફરી એકવાર કોરું દેખાઈ રહ્યું છે। ખાલી વીજળીના કડાકા થશે એવું આપણને ક્યાંક દેખાશે, પરંતુ એ જ પરિસ્થિતિ દરમિયાન બીજે ક્યાંય પણ એટલો બધો વરસાદ આપણને નથી દેખાતો। જે આપણે લગભગ 3 વાગ્યાથી લઈને જે 7 વાગ્યા સુધી વરસાદ જોયો એવો અત્યંત ભારે વરસાદ પછી રાતના સમય દરમિયાન નથી। પરંતુ સૌથી પહેલાં તો એ પણ સાંભળીએ કે હવે જ્યારે વરસાદ આવી રહ્યો છે, આજના દિવસ માટે અત્યંત ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે અને એમની સાથે હવે ગુજરાતમાં વરાપ ક્યારે નીકળવાની છે તે સાંભળીએ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી પાસેથી। વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ। ખાસ કરીને આજના વિડીયોની આપણે માહિતી આપવાની છે હાલના હવામાનની અને મહત્વની માહિતી એ છે કે હવે વરાપ ક્યારે નીકળશે, કેમ કે ઘણા બધા વિસ્તારો એવા છે કે જ્યાં
છેલ્લા અનેક દિવસોથી સારા એવા વરસાદો પડી રહ્યા છે અને વરાપની જરૂર છે. વરાપ નીકળે તો ખેડૂતો એવું વિચારે છે કે અમે નિંદામણની દવાનો ઉપયોગ કરી શકીએ, સાથી હાંકી શકીએ, નિંદામણ નીંદી શકીએ અને બીજી દવા પણ નાખવી હોય તો અમે નાખી શકીએ. વરાપની ખાસ જરૂર છે એવા ઘણા બધા ખેડૂત ભાઈઓ છે કોમેન્ટ કરી રહ્યા છે. ત્યારે વરાપ વિશેની વાત કરવાની છે. આમ તો ગઈકાલના વિડીયોમાં પણ આપણે જણાવ્યું હતું કે 27, 28 અને 29 તારીખ એમ 3 દિવસ સારા વરસાદની શક્યતાઓ છે. આજે તારીખ થઈ ગઈ છે 27 જૂન 2025. આજે 27 તારીખ સુધીની જો વાત કરવા જઈએ તો આજ દિવસ સુધી આપણે સારા વરસાદો પડ્યા. હજુ 2 દિવસ પણ સારા વરસાદો પડવાના છે અને 2 દિવસ પછી આપણે વરસાદની તીવ્રતા અને વરસાદના વિસ્તારોમાં ઘટાડો નોંધાય તેવી શક્યતાઓ છે. એટલે વરસાદની તીવ્રતા અને વરસાદના વિસ્તારોમાં 2 દિવસ ઘટાડો નોંધાશે. છતાં પણ એક મોટી સિસ્ટમ આપણા ઉપરથી પસાર થઈ છે. એટલે મોટી સિસ્ટમ પસાર થઈ એટલે ડાયરેક્ટ વરસાદ છે એકદમ બંધ ન થઈ જાય. એ જે મોટી સિસ્ટમ પસાર થઈ હોય પછી એના આઉટર ક્લાઉડ અને પાછળની જે લેયરો હોય છે એ લેયરોને કારણે હળવા ઝાપટાઓ છે ચાલુ રહેતા હોય. એટલે હળવા ઝાપટાઓ ચાલુ રહેશે અને સંપૂર્ણ વાતાવરણ છે ચોખ્ખું થશે તો પણ 4 અથવા તો 5 જુલાઈ આવી શકે છે. એટલે કે હજુ આપણે ઝાપટાઓ ચાલુ રહેશે. ઘણા બધા વિસ્તારો એવા હશે કે એમાં ઝાપટાઓ બંધ થઈ જશે પણ અમુક વિસ્તારો એવા છે એમાં ઝાપટાઓ ચાલુ રહેશે. 2 દિવસ તો સાર્વત્રિક વરસાદની આગાહી છે. હજુ આવતીકાલે 28 તારીખ, પરમ દિવસે 29 તારીખ એમ 2 દિવસ હજી સાર્વત્રિક વરસાદ પડે પછી આપણે ઝાપટાઓ ચાલુ થશે. અને જે વિસ્તારોમાં કદાચ માની લઈએ કે ઝાપટાઓ નહીં હોય તો એ વિસ્તારમાં પણ સંપૂર્ણ વરાપ નહીં હોય. કેમ કે 500 HPA લેવલે ઘાટા વાદળો છવાયેલા છે. અત્યાર સુધી જે વરસાદો આવ્યા એ 700 HPA લેવલથી એક જે સાયક્લોનિક સર્ક્યુલેશન પસાર થયું હતું એને કારણે આવ્યા. હવે 700 HPA લેવલથી સર્ક્યુલેશન પસાર થઈ ચૂક્યું છે છતાં પણ 500 HPA લેવલે એટલે કે ખૂબ હાઈ લેવલે ઊંચા વાદળો છે છવાયેલા છે અને આ વાદળછાયું વાતાવરણ છે લગભગ 4-5 તારીખ સુધી યથાવત રહેશે. જો 4-5 તારીખ પછી કોઈ નવી વરસાદી સિસ્ટમ ન આવે તો પછી આપણે ખુલ્લી વરાપ નીકળે તેવી અપેક્ષા રાખી શકીએ. બાકી હમણાં 2-3 દિવસની અંદર કોઈ મોટી વરાપ નીકળે તેવી શક્યતાઓ નથી. એટલે ખાસ કરીને ખેડૂત ભાઈને મારે અહીં એ જણાવવાનું છે કે જે 2 દિવસ પછી વરસાદની તીવ્રતા અને વિસ્તારોમાં ઘટાડો થાય સામાન્ય પછી છૂટાછવાયા ઝાપટાઓ પડતા હોય એ સમયગાળા દરમિયાન પણ આપણે જે ખેતરની અંદર ચોમાસુ પાકની અંદર જે કામો કરવા ઘટતા હોય એ કામો ધ્યાન આપીને કરી લેવા. કેમ કે આપણે ખુલ્લી વરાપની જો રાહ જોતા રહીએ તો હવે તો જુલાઈ મહિનો ચાલુ થશે થોડા દિવસની અંદર અને જુલાઈ મહિનો ચાલુ થશે એટલે પછી જુલાઈ મહિનામાં ખૂબ વધારે વરસાદોની પણ શક્યતાઓ રહેલી હોય. આપણે આશા રાખીએ કે જુલાઈ મહિનાની શરૂઆતમાં કદાચ એકાદી વરાપ આપણે સારી મળી જાય 2-5 દિવસની તો આપણા બધા કામો પૂર્ણ પણ થઈ જાય ને આપણા ખેતી પાકો માટે પણ સારું રહે. પણ કદાચ એવું ન બને જો પાછળથી બીજી એક બંગાળની ખાડીની સિસ્ટમ આવી જશે તો પછી આપણે વરાપ માટે રાહ જોવી પડશે. એટલે જે 2 દિવસ પછીથી આપણે થોડું હળવું થાય ભલે વાદળછાયું વાતાવરણ હોય તો વાદળછાયા વાતાવરણમાં પણ બને એટલા આપણે જે ખેતી કામો છે એ પૂરા કરી લેવા. કેમ કે હાઈ લેવલના વાદળો છે એ હમણાં હટવાના નથી. વાદળછાયું વાતાવરણ રહેવાનું છે. વરસાદો ભલે 2 દિવસ પછી કદાચ વિરામ લે અને છૂટાછવાયા ઝાપટાઓ પડે છતાં પણ એકદમ ઘાટા વાદળો છે એ હાઈ લેવલના જે 500 HPA લેવલે છવાયેલા રહેશે જેને કારણે સૂર્યપ્રકાશ જે આપણા પાકને મળવો જોઈએ એ સૂર્યપ્રકાશ કદાચ હમણાં ન મળી શકે આવું પણ થઈ શકવાની સંભાવનાઓ છે. એટલે ખાસ કરીને વરાપ માટેની જે માહિતી આપવાની હતી અને ઘણા બધા મિત્રોની જે કોમેન્ટ હતી એ મુજબ વરાપ વિશેની ખૂબ અગત્યની માહિતી આપવાનો મેં અહીંયા પ્રયત્ન કર્યો છે. અમારા અહેવાલને લઈને અને આપના વિસ્તારમાં અત્યારે કેવો વરસાદ પડી રહ્યો છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.